નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર। ગેસ સબસિડી કાયમી બંધ, આવ્યો નવો નિયમ। વિગતે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે વધતી જતી ઉર્જા કિંમતો અને સરકારી તિજોરી પર વધતા ભારણ વચ્ચે કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરની સબસિડી અંગે એક મોટું અને કડક પગલું ભર્યું છે। વિગતે વાત કરીએ તો સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ હવે આવકવેરા વિભાગના ડેટાનો ઉપયોગ કરીને સબસિડી માટે પાત્ર ન હોય તેવા લોકોની ઓળખ કરી રહી છે। મિત્રો, જે લોકોની ઓળખ થઈ છે અને એ લોકોની સબસિડી કંપનીઓ શક્ય એટલી વહેલી તકે બંધ કરી દેશે અને હાલમાં કંપનીઓ દ્વારા એવા ગ્રાહકોને સંદેશા મોકલવાનું શરૂ કરી દીધું છે જેમના ટેક્સ રેકોર્ડ દર્શાવે છે કે તેમની કે તેમના પરિવારમાં કોઈ પણ સભ્યની કુલ કરપાત્ર આવક નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે, એટલે કે 10 લાખથી વધુ છે। તેવા કંપની દ્વારા મોકલવામાં આવતા સંદેશામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો ગ્રાહકને એવું લાગે છે કે ડેટા ખોટો છે તો તેઓ 7 દિવસની અંદર આ વાંધા અરજી કરી શકે છે। જો ગ્રાહક આમ નહીં કરે તો તે ગ્રાહકની સબસિડી કાયમ માટે બંધ થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું। વિગતે વાત કરીએ તો સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર સોનાનો જૂન મહિનાનો કોન્ટ્રાક્ટ 1,53,999 રૂપિયા પર ખુલ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 336 રૂપિયા વધારે હતો। સવારના 10 વાગ્યા સુધીમાં સોનું વધીને 1,54,224 રૂપિયા સુધી પહોંચી ગયું હતું। તેવી જ રીતે ચાંદીમાં પણ મોટી તેજી જોવા મળી છે। મિત્રો, વાત કરીએ તો જુલાઈ મહિનાનો ચાંદીનો કોન્ટ્રાક્ટ 2,80,229 રૂપિયા પર ખુલ્યા બાદ થોડી જ વારમાં 1.33% ઉછાળા સાથે 2,82,006 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો। બજારના નિષ્ણાતો માને છે કે કિંમતી ધાતુઓમાં મજબૂતીનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધતી જતી અસ્થિરતા છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનનો જે શાંતિ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો થયો છે। ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ, અમેરિકન નાકેબંધી અને મિસાઇલ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધની આડમાં અનાજ ખાતરની સંગ્રહખોરી ભારત માટે ખતરાની ઘંટડી। વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં હાહાકાર મચ્યો। તેલની કિંમતોમાં આસમાને પહોંચી છે અને સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે। આ કટોકટી વચ્ચે ચીન ગુપ્ત રીતે અનાજ, ખાદ્ય સામગ્રી અને ખાતરનો મોટો સ્ટોક તૈયાર કરી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। વર્લ્ડ બેંકના પૂર્વ પ્રમુખ ડેવિડ માલપાસે એક ઇન્ટરવ્યૂમાં ચેતવણી આપી છે કે ચીન દુનિયાનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર ઊભો કરી રહ્યું છે અને ચીનના આ પગલાંથી ભારત જેવા કૃષિ પ્રધાન દેશોની ચિંતામાં મોટો વધારો થયો છે। ચીને માર્ચ મહિનાની શરૂઆતથી જ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે। અગાઉ ભારત જે યુરિયા $512 પ્રતિ ટન ખરીદતું હતું તેની કિંમત વધીને $959 પ્રતિ ટન થઈ ગયું છે, એટલે કે ભારત માટે ખાતરના માટે લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યું છે। જો ખાતર મોંઘું થશે તો ખેતીનો ખર્ચ વધશે અને તેના કારણે અંતે ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાનો ખતરનાક વાયરસ માણસોને પણ કરી શકે છે સંક્રમિત। વિગતે વાત કરીએ તો તાજેતરમાં સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર થાઇલેન્ડમાં વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં એક એવો નવો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે જે માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે। આ શોધે વિશ્વભરમાં નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે અને કારણ કે આ વાયરસ અન્ય કોરોના વાયરસની જેમ માનવ કોષો સાથે જોડાવાની ક્ષમતા પણ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે। જો કે હવે સંશોધનનું કહેવું છે કે આ વાયરસ હાલમાં લોકોમાં ફેલાઈ રહ્યો હોય તેવો કોઈ પુરાવા નથી, પરંતુ ભવિષ્યમાં જોખમોને સમજવા માટે પ્રાણીઓમાં વાયરસની દેખરેખ રાખવી કેટલી મહત્વની છે તે આ બાબત સ્પષ્ટ કરે છે। મિત્રો, ખૂબ જ આ એક ખતરાની ઘંટડી જ કહી શકાય। કોરોના વાયરસની શોધે આપણે આદ અપાવી દીધી છે કે પ્રકૃતિમાં ઘણા વાયરસ સતત ફરતા રહે છે અને ભવિષ્યના જોખમોને ઘટાડવા માટે હવે વૈજ્ઞાનિક સહયોગ અને સજ્જતા અત્યંત અનિવાર્ય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી, 19 રાજ્યોમાં તોફાન અને ભારે વરસાદ।
વિગતે વાત કરીએ તો દેશભરમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD વિભાગે 12 મેના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા અને વીજળી પડવાની પણ ચેતવણી જારી કરી છે. ઘણા વિસ્તારોમાં 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. મિત્રો, સોમવારે રાજધાની દિલ્હીમાં મધ્યમ વરસાદ અને ભારે વરસાદની વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવા માટે યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે. રાજધાની લખનૌમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો કહેર વધ્યો. રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે. હવામાન વિગતે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધતી ગરમીને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ સહિત રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, ત્યારે આગામી દિવસોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે સામાન્ય કરતાં આશરે 3 ડિગ્રી વધુ નોંધાયું છે. તો ખાસ કરીને વડોદરામાં આવતીકાલે હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આકરી ગરમીના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે જો કે હવે હવામાન વિભાગના અનુમાન મુજબ 15 મે બાદ રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ફરી લાગશે લોકડાઉન. પેટ્રોલિયમ મંત્રીની મોટી પ્રતિક્રિયા સામે આવી. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાન યુદ્ધ વચ્ચેના દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલના બચાવ માટે વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા જ કામ કરવાની અને અપનાવવાની અપીલ કરી છે. દેશમાંથી દેશના પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ વચ્ચે હવે પેટ્રોલિયમ મંત્રાલય હરદીપ સિંહ પુરીએ મંગળવારે આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી. તેમણે એમ પણ કહ્યું છે કે દેશમાં હાલ લોકડાઉન લગાવવાની કોઈ યોજના નથી. પુરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કરકસરના પગલાં અપનાવવાની આ અપીલને સાવચેતીના સંકેતના રૂપમાં લેવી જોઈએ અને પશ્ચિમ એશિયા સંઘર્ષથી ઊભા થયેલા રાજકોષીય દબાવને ઘટાડવા માટે ઉપાયો પર વિચાર શરૂ કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું છે કે PM મોદીની કરકસરની અપીલ પશ્ચિમ એશિયાથી ઊભા થયેલા રાજકોષીય દબાવને ઘટાડવાના ઉપાયો પર વિચાર શરૂ કરવાનો એક મોટો સંકેત છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની વસ્તી ગણતરીમાં ઘર, ગાડી કે સંપત્તિની જાણકારી છુપાવી તો 3 વર્ષની હવે જેલને અને દંડ પણ થશે. વિગતે વાત કરીએ તો વસ્તી ગણતરી અધિનિયમ 1948ની કલમ 11 હેઠળ વસ્તી ગણતરીમાંથી કોઈ પણ હકીકત ઇરાદાપૂર્વક છુપાવવા બદલ 1000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. મિત્રો, આ કિસ્સામાં દંડ પ્રતિવાદી અને ગણતરી કરતા બંને માટે સમાન છે. જો ગણતરી કરનારી વ્યક્તિ ગણતરીમાં મેળવેલી માહિતી બહાર શેર કરે છે અને જો આરોપ સાબિત થાય તો દંડ પણ લાગુ કરવામાં આવશે. આ અંગે જિલ્લા વસ્તી ગણતરી અધિકારી વિનીત કુમાર સિંહે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન કોઈને પણ સ્થાવર કે જંગમ મિલકત છુપાવવાની જરૂર નથી. આવકવેરા અને અન્ય લાભોનો આ હકીકત પર કોઈ પ્રભાવ નથી. જો વસ્તી ગણતરી દરમિયાન કોઈ વિવાદ ઊભો થાય અને આરોપો સાબિત થાય તો વસ્તી ગણતરી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને 1000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો PM કિસાન યોજનાનો લાભ હવે KYC વગર નહીં મળે હપ્તો. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂત પરિવારોને એક નાણાકીય પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેતી સાથે જોડાયેલા પરિવારોને આર્થિક સહાય પ્રદાન કરવાનો છે, એટલે કે આર્થિક મદદ કરવાનો છે. આ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019થી જે શરૂ કરવામાં આવી હતી. મિત્રો, જે લાભ મેળવવા માટે હવે ખેડૂતોને KYC થયેલું હોવું ફરજિયાત છે. જો KYC પ્રક્રિયા પૂર્ણ એટલે કે KYC કરાવેલું નહીં હોય તો ખેડૂતને લાભ મળી શકશે નહીં, એટલે કે હપ્તો મળી શકશે નહીં. આ યોજનાનો હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને 3 સમાન હપ્તાઓમાં દર વર્ષે ₹6000ની સહાય પ્રદાન કરવામાં આવે છે, જે હવે 9000 રૂપિયા પણ વધારવાની વાત કરવામાં આવી છે. યોજનાનો હપ્તો આધાર સાથે લિંક બેંક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે જે DBT એકાઉન્ટ દ્વારા જમા કરવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે KYC થયેલું ફરજિયાત હોવું જરૂરિયાત છે. જે પણ ખેડૂતોએ KYCની પ્રક્રિયા પૂર્ણ કરેલી નથી તેમનો હપ્તો અટકી શકે છે. પાત્રતા ધરાવનાર ખેડૂતો ઘરે બેઠા જ આધાર અને મોબાઈલ વડે પણ KYC કરાવી શકે છે.
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારનો કડક નિર્ણય, ગુજરાતમાં 55 વર્ષના કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવશે. વિગતે વાત કરીએ તો રાજ્ય વહીવટીતંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને શિસ્તબદ્ધ કાર્યકૌશલ્ય સુનિશ્ચિત કરવા માટે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લઈ લીધો છે. સરકાર હવે 55 વર્ષની વય વટાવ્યા બાદ પણ નબળી કામગીરી કરનારા અથવા તો ફરજ પ્રત્યે બેદરકાર રહેતા કર્મચારીઓની સમીક્ષા કરી તેમને સમય પૂર્વે નિવૃત્ત કરી અને ઘર ભેગા કરવાની તૈયારીમાં છે. મિત્રો, સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી વહીવટીતંત્રમાં બિનઉત્પાદક અને કામચોર કર્મચારીઓને કારણે સરકારી કામકાજની ગતિ ધીમી પડી ગઈ હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. એટલે કે મિત્રો, સામાન્ય જનતા જે ત્રાહિમામ પોકારી અને સરકારને એક અરજી કરતા હોય છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એવા કર્મચારીઓને ચિહ્નિત કરવાનો છે જેઓ વહીવટમાં ભાર સમાન છે. જો કોઈ કર્મચારીઓની કામગીરી સંતોષજનક નહીં જણાય અથવા તો તેમની વિરુદ્ધ ગંભીર ફરિયાદો હશે તો સરકાર તેમને જનહિતમાં નિવૃત્ત કરી શકશે.